નમસ્કાર મિત્રો, આજનો વિષય છે સિકલ સેલ ડિઝીઝના દર્દીને ક્યાં ભણાવશો. એક સ્પષ્ટતા પહેલાં જ કરી લઉં કે આ વાત કરીએ છીએ એ સિકલ સેલ ડિઝીઝ દર્દી માટે છે, નહીં કે સિકલ સેલ ટ્રેટ વાહક માટે. સિકલ સેલ ટ્રેટ વાહક એ દર્દી જ નથી, એ ગમે ત્યાં ભણી શકે છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પરંતુ જેને સિકલ સેલ ડિઝીઝ છે એને તકેદારીથી ભણાવવું જરૂરી છે. સામાન્ય રીતે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ સિકલ સેલ ડિઝીઝનો દર્દી હોય એ શક્ય બને ત્યાં સુધી પોતાની ગામની શાળામાં એ ભણે, જેથી કરીને ઘરેથી જાય ઘરે આવે એની યોગ્ય કાળજી લેવાય. સાથે નજીક હોવાથી શિક્ષકો સાથે વાતચીત કરી શકાય. જરૂર પડે, કોઈ ઇમરજન્સી ઊભી થાય તો તરત એ લોકો આવીને બાળકને મૂકી જાય અથવા તો તમે લેવા જઈ શકો. એટલે પ્રાથમિક શિક્ષણમાં વિશેષ પ્રશ્ન લાગતો નથી. પરંતુ માધ્યમિક શિક્ષણ હોય કે પછી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ હોય કે પછી કોલેજ હોય તો પ્રયાસ એવો થવો જોઈએ કે જેમાં જે દર્દી જે છે એ દર્દી એપ્રોચેબલ ડિસ્ટન્સ હોય, એટલે કે તમે જરૂરિયાત મુજબ પહોંચી વળી શકો, મળી શકો, જઈ શકો, તકેદારી લઈ શકો, સારવાર કરાવી શકો, એવી જગ્યાએ એવા સ્થળે એને ભણાવવો જોઈએ. સાથે એ પણ કાળજી રાખો કે જ્યાં પણ એ ભણવા જાય તો ત્યાં શાળા કોલેજના સ્ટાફને, આચાર્યને આ દર્દી વિશેની માહિતી પોઝિટિવલી વાલી આપવી જોઈએ અને જણાવવું જોઈએ કે ભાઈ આને સિકલ સેલ ડિઝીઝનો પ્રશ્ન છે અને ક્યારેક દુખાવો થાય, ક્યારેક તાવ આવે, ક્યારેક ફિકાસ વધી જાય, ક્યારેક જે છે એ પેટ ફૂલે, કંઈ પણ એવી નાની મોટી સમસ્યા હોય તો એને નજરઅંદાજ ન કરે. એને તરત જ જે છે એ સારવાર માટે લઈ જાય અને ડૉક્ટરને તરત ફોન કરીને જાણ કરે કે ભાઈ આ દર્દીને આ રીતની તકલીફ અત્યારે થઈ છે. કારણ કે મોટાભાગે આવા દર્દીઓ જે છે કોઈક ડૉક્ટર પાસે કાયમી સારવાર લેતા હોય છે, જેને એના શરીર વિશેનું પૂરેપૂરું જ્ઞાન હોય છે. અને ઘણી વખત આવા દર્દીઓ જે છે એવા વિસ્તારમાં ભણવા જાય કે જે વિસ્તારમાં સિકલ સેલનો પ્રશ્ન જ ન હોય અને પરિણામ સ્વરૂપે ત્યાંના ડૉક્ટરો જે છે એના વિશે એટલી બધી માહિતી ધરાવતા નથી. એટલા જ માટે હંમેશા જે પણ દર્દી હોય તો એણે પોતે જ્યાંથી સારવાર લે છે એ ડૉક્ટરનો મોબાઈલ નંબર સાથે રાખવો, જરૂર જણાય તો વાતચીત કરાવવી અને જરૂરી માર્ગદર્શન પ્રમાણે આગળ ઉપર સારવાર કરાવી. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે કોઈ પણ સિકલ સેલ ડિઝીઝના દર્દીને ભણતો અટકાવવાનો નથી. એ ભણી શકે છે, યોગ્ય જગ્યાએ ભણી શકે છે. પ્રાથમિક શિક્ષણ ઘરેથી, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પોતાની સમજણ પ્રમાણે, પરિવારની સમજણ પ્રમાણે યોગ્યતા વિચારીને એને આગળ ભણાવો. કોલેજમાં દૂર જવું પડે તો વાંધો નથી, પણ પોતાના ડૉક્ટરની સાથે સતત સંપર્કમાં રહ્યો. મને લાગે છે કે સિકલ સેલ ડિઝીઝના દર્દી અને પરિવારને આ માહિતી ખૂબ ઉપયોગી લાગશે. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.